ચાલો ભાઈ, ગુડ મોર્નિંગ. અને વરસાદનો માહોલ ચાલુ થઈ ગયો છે અને એમાં આપણે આજે કૃષ્ણ પ્યારીને નાઈ કરાવવાની છે વરસાદમાં. અને જોઈ શકો છો ભાઈ, વરસાદ બહુ મસ્ત આવી રહ્યો છે. અને જો હિતાર્થ અને એના બા નાઈ કરે છે. જો અમારો ભંગારીઓ માથે જો કેવું લાગે કેપ પહેરાવીને. અરે વાહ મમ્મી, ભલે જેવું કેટલું સરસ હતું. એને ન કાઢ્યું, તમ કાઢ નાખ્યું. હવે રે અરે વાહ, જો 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 ટાઈટ ભાઈ છે ભાઈ એને. નો ઈનો કઢાય. છપછપિયા કર તો ઈ તું છપછપિયા કર. છપછપિયા કર. બીકણો માલણીઓ નાઈ લીધો કૃષ્ણ પ્યારી મારા. કૃષ્ણ બેરીને નહીં થઈ ગયું ઘડીક વારમાં. અય હું કરતો તું હે? નહીં કે છપછપિયા કર તો. છપછપિયા કર તો. ભાઈ પીપી આવે છે. ઠંડી લાગે ભાઈ. કેમ લાગે હવે? ગમી ગયું? હવે ઘરે નહીં આવે. હાય. તમે જોરીનું દેખાય નાનું નાનું. દાદા વિડીયો કોલ કે હાલો. તો ભાઈ હિતાર્થભાઈ હવારમાં નાઈ લીધા અને હવે આવ્યા છે પોલિયો વાળા. તો આપણે પોલિયો પીવરાઈ દઈ. હાય, રાધે રાધે. હા, પોલિયો વાળા આવ્યા છે, આપણે પોલિયો પીવરાવો. પોલિયો જરૂરી છે બાળકો માટે. કૃષ્ણાબેન ઉડાવન છે. નો નો નો. હે ચાલો જાઓ ભાઈ, મસ્ત મજાના કૃષ્ણ પ્યારી પણ રેડી થઈ ગયા છે. આજે વરસાદ આવી ગયો, ખબર છે તમને? હા, હિતાર્થભાઈ નાયા. ચાલો ડેરી મિલ્ક ખાઈ લીધી તમે? ચાલો ખાઈ લ્યો. ફ્રૂટ છે, દાડમ ખાઈ લ્યો. ચાલો ચાલો ફટાફટ આવી ગયા છે, પછી ઓફિસ જવાનું લેટ થાય છે. લેટ ગો. જો ભાઈ વાટ જોવે છે. જો ચપ્પલ પહેરવા માંડો. એ જા મમ્મમ કેતો મમ્મમ. ચાલો સાબુદારો આમ કરે નેલ પોલિશ કરે. લે નેલ પોલિશ. નેલ પર જો નેલ પોલિશ કરે થોડ ફિંગર માં નેલ પોલિશ હોય. ઈ વાવ, એને હામું જોવે દીદી, હામું. વેરી ગુડ. આમ કે તો અરે એ માં આટલું મોટું હોય. આ કરો, એ તો મમ્મમ છે. મમ્મમ આ કરો, હજી ઉપર, હજી આ કરો. આ કરો, જીભ બહાર કાઢો. કેવું લાગ્યું? કે ફિનિશ થઈ ગયું. See you. ટાટા કરી દે. ટાટા કરી દે. ટાટા કરી દે. હિતાર્થભાઈ, એ તો કેવું લાગે છે આમ? એ તો કેવું હે લાગ્યું? કેવું લાગ્યું મમ્મમ? કડવું કડવું લાગ્યું હે? ડેડીને તો ટેસ્ટ યાદ નથી ને હવે તો કાંઈ એવું પીવાય નહીં કા? એ તો આમ જોઈ તા તને એન પોલિશ કરી. આમ જો, બતાવો. આમ કરતો. બે નખમાં કરી દીધી. એ તો મહેંદી છે. તો મહેંદી ઓ આમ જો, દાદાને બતાડજો હો. એ તો બતાવીશ. દાદાને કહેજે મને દીદી આવું પીવરાવી ગયા. હા, હવે આમ જો, મમ્મા ડેડી ઓફિસ જાય, ટાટા કહી દે મમ્મા ડેડીને. માખી અડે ને તામ આમ કરે છે. ચાલો હાલો, એ તો અંદર વી આવો. હાલો હાફ કરી લો. હાલો વિડીયોમાં નતા કરી દે. ટાટા કહી દે. હાલો બધાને ટાટા કહી દે. ટાટા. ચાલો હિતાર્થભાઈ, મમ્મા ડેડી આવી ગયા. હવે તારો શું વિચાર છે મનમાં? એમ કેમ બેઠો છો? હાંસલી યાર. આય લાલ મમ્મા હાંસલી. અને મનમાં વિચાર કંઈક બીજો નથી હાલતો ને? હે હે જો પાછો બેહી ગયો. એને પોટી લાગ્યું છે. અને જો ભાઈ, આપણે ઓફિસથી ઘરે આવ્યા અને હિતાર્થની મમ્મી એસી કરવા જતી હતી અને આ ભાઈએ રિમોટ નાખી દીધું છે સેટી નીચે. એ તો હઈ રિમોટ ક્યાં નાખ્યું તે? હે અહીંયા નાખ્યું? કેમ કરતા નાખ્યું? કેવી રીતે નાખ્યું? બતાડ તો. કેવી રીતે નાખ્યું? રિમોટ હું કામ અંદર નાખ્યું એમ મને કહી દે. લ્યો હવે કાઢવા દે. હાલો હવે
ઘણું અંદર વી ગયું છે જોજો હમણાં તમને બપોરે બતાવું આવ્યો નાખતી દીધું તો સારું છું આવે છે કે હજી નથી આવતું કેમ થાય હા કેટલું અંદર નાખ્યું છે પણ એને આગો ચાલ મમ્મી ઘણું ખરું અંદર છે લે આગો અડધા જા. બેડ સુધી પોગી ગયું છે મન એને કાઢવા દે એને નાખ્યું ને તો એ કાઢે એમ કે છે એ અંદર હા અંદર નાખે તો હું કરશું રાતે गाइस फाइनली रिमोट हाथ में आ गया है एसी चालू हो गई है और ये हमारे हितार्थ भैया देखो જોવો એનો નજર જોવો કેવી છે એ કાંઈક નું કાંઈક ધ્યાનમાં રાખે છે કે હવે હું નાખું એમ હવે કાંઈ નાખવાનું છે અંદર હવે કાંઈ નાખવાનું છે હું રમશો તું નાખીને તો ડીપી નાખું બોલે ચાલો ભાઈ શેની આ શું ચાલે છે હે? હિતાર્થને એના મામાની લોકો લાવ્યા હતા હોળી ધૂળેટી પર એ શેરવાની પહેરાવું છું થાય છે કે નહીં લે હાથું ચોકેર તું તો ઠીક પણ ઓલો બળ કરે છે હાથું ચોકેર પણ હાથું ચોકેર જો તો એનો મોઢો જોવો તો ભાઈ અય એ તો શું કરાવે એને મમ્મા પહેરવી છે અને પીઠ પણ છે પહેરવી આમ હાથું ચોકેર હાલે કાઢતો નહીં થાય હાલે કાઢતો રહેવા દે ફાટી જાય ને હા હાથું ચોકરો બધી બાજુ ઠીક પડે બોડીમાં તો ઠીક પણ માથું નથી કોટી જતું આવી જાય જો વેડિંગ બતા દે. હા તે કોટી સૂટ થાય એવી જોડી લઈ લેવાની આપણે છે જ ને આવા કલરનો શર્ટ ઇતાતમાં સેમ આવા કલરનો શર્ટ સમજો લે ડેડી ને આવ કરી દે ડિસ્કો કરી દે ડેડી પણ એ તો કાલ માસીના મેરેજ છે કાલ શું પહેરવાનું છે તારે હું આ પેરીસ નવા કહી દે આ જો એકદમ નાની એવી એના પગના સાઈઝ ને જો એના પગના પંજા જો કેટલા પગ આવે ને હમણાં તો મોજડી લાવી ઈ ક્યારની નથી થઈ રહી પહેરવી જમણાને. એ તો શું કહીશો તું દીકુ હાલે વરાજો બની જા ભાઈ જો ભાઈ મસ્ત મેરેજની તૈયારી ચાલે છે કાલે એના માસીના મેરેજ છે અને હિતાર્થભાઈ તૈયાર થવાના છે હવે જોઈ ભાઈ કાલે વરસાદનું હશે તો એને નહીં લઈ જશું પાછું એને એવડાવવાને આવવું હતું ને બીજું જો પેલું કેમ પહેર જોવું હોય તો તમારે લોકો જેટલું આવે એટલું પણ પહેરી લેવાનું કા બેટા બસ એ તો ખાલી આંગળી જ જાય છે હવે નથી જાતું હો ચાલો એ તો એ પાછળથી એનો લુક જો હીલ વાળી ચેન્ડલ પહેરીને એવું લાગે વન પહેર આવ્યું ને ઘા કરી દીધો કોઈ તો બેટા હું થયું એ મમ્માને આપી દો મમ્માને આપી દો ગંજી ઉપર સૂટ કોટી એ ભગવાન હજી મત છો જો અડધો પગ જાય છે લિટરલી ત્યાં જો સપોર્ટ લેશે કેમ લાગે પેરે પાર કરશે કે ફાડે પાર કરશે ગમે એ થાય પહેરવાનું સાચું